આ 40 લોગસ પછી તો છે 20 લોગસ ક્યારે હોય છે? ચોમાસામાં, ત્યારે નથી હોતું. પક્ષીમાં 12માં હોય પણ ત્યારે નથી, ખાલી સ્તંભ છે. કૌશકના ઊભા રહેવાનું જે મુદ્રા છે, ઊભા રહેવાની, એટલે મને એમ થાય કે જો બધા આખું પ્રતિક્રમણ ઊભા ના કરી શકે તો એમને એટલીસ્ટ કાયોત્સર્ગ વખતે ઊભા થઈ જાય. કારણ કે આખું ઊભું કરવા માટે વાંદણાના પોસ્ચર્સ જોઈએ, વિચ ઇઝ ઉબડક. ઇટ્સ લાઈક સ્ક્વોટિંગ, યુ નો. તો એ ફાવે ના ફાવે. મુપત્તિ વખતે પણ એવી રીતે જ છે, તો એ પણ ફાવે ના ફાવે. તો એટલીસ્ટ ફોર કાયોત્સર્ગ ઊભા થવું જોઈએ. અને કાયોત્સર્ગ વખતે ઊભા થાવ તો જે સૂત્રો બોલાતા હોય એ વખતે તમારે સંપૂર્ણ, ઇનફેક્ટ હોલ પ્રતિક્રમણ તમે બેઠા બેઠા કરતા હો કે ઊભા આ મુદ્રા કરી લેવાની. અહીંથી ટુ થમ્સ ટુગેધર, ડોન્ટ ઓવરલેપ. આમ ક્રિસ ક્રોસ ના કરશો, સાથે. અને અહીંયા ઇન્ટરલોક કરજો, સીઈંગ ધેટ ધ રાઈટ ફિંગર ઇઝ ઓન ધ લેફ્ટ. આમ પણ આમ થાય ને આમ પણ થાય. તો મેક શ્યોર યોર રાઈટ ફિંગર ઇઝ ઓન, રાઈટ ઇન્ડેક્સ ફિંગર ઇઝ ઓન ધ લેફ્ટ. અને એ રીતે ઇન્ટરલોકિંગ કરજો. આનો અર્થ શું છે? વેજિંગ. વુડ વેજિંગ કરે ને, ટુ મેક ઇટ ફર્મ. એટલે આપણા બધા બે પ્રતિક્રમણના જે સૂત્રો છે એ બધા કેવા છે? તમે વેજ કરો અને થોડુંક આમ કાઇન્ડ ઓફ લિટલ કપિંગ એવી રીતે એવા હાથ કરવાના. એટલું. અને વોટ વોઝ આઈ સેઇંગ? હા, આખું પ્રતિક્રમણ ભલે બેઠા બેઠા કરો તો આ કરવાનું. અને કાયોત્સર્ગમાં કરો તો મુદ્રા જે છે પગની કેવી હોવી જોઈએ? ઇફ યુ આર સ્ટેન્ડિંગ, ઇટ્સ લાઈક યોર 2 feet, તો તમારે વી શેપ કરી લેવાનું. એને જીન મુદ્રા કહેવાય છે. 4 fingers જેટલી સ્પેસ ઇન ધ ફ્રન્ટ એન્ડ સમથિંગ લેસ બિહાઇન્ડ. અહીં જે બેઠા છે ને એ બધાને બધું લગભગ ખબર હશે, પણ જેને કરવાનું છે ને એ બધા તો છે. No, what I mean is it's a thing કે જેને બધાને ખબર છે, before them I'm talking kind of. અને જેને પહોંચાડવાનું છે they are not here. અચ્છા, હા, ચોક્કસ, પ્લીઝ ડુ. અને એમાં આ કાયોત્સર્ગમાં દ્રષ્ટિ ક્યાં આગળ? નાસિકા ઉપર. અને ન જ થયું, હા, તો ઇટ કમ્સ થ્રુ પ્રેક્ટિસ, વાંધો ના આવે. અને નહીતર સ્થાપના છે. હા, સો આઈ વુડ લાઈક ઇન્ટરેક્શન. એટલે કોઈને કંઈ પછી, હા, મેરુ ઉપર દ્રષ્ટિનું મેં સાંભળ્યું નથી. I have just heard of these 2 things. આંખ બંધ કરીને નથી કરવાનું. ના, આંખ બંધ કરીને નથી કરવાનું. ના, એટલે એમનું શું પૂછવું છે કે બંધ કરાય કે નહીં? ના, બંધ નથી કરવાની, કરવાની જ નથી. હા, યસ. અચ્છા, આંખ બંધ કરાય કે નહીં? I know BRC used to કે ડિસ્ટર્બન્સ થી બચવા માટે આંખ બંધ કરી દઈએ, પણ આપણને કીધું છે ટુ કાયોત્સર્ગમાં આપણને કાઇન્ડ ઓફ થોડું ટ્રેનિંગ આપતા હશે કે ખુલ્લી રાખીને પણ કોન્સન્ટ્રેટ. બીજું કઈ પૂછવું છે? નીચું રાખે છે, આમ મસ્તક નીચું રાખીને કરે છે એમ કે સ્ટ્રેટ જ જોઈએ? બેનોને જરાક મસ્તક નીચું જ હોય લગભગ જનરલી બધા. નીચું નહીં જોવાનું, નહીં તો દોષ આવે છે કાયોત્સર્ગનો દોષ તરીકે. પણ બહેનોનું એવું નથી કીધું કે વધુ ટક દોષ આવે છે, એટલે એવું નીચું જોવાનું એવું પણ નથી આવતું. પણ લુક હિયર. અને પછી જો બીજે આમ તો ન જો કોનું આપણે આમ પછી કાયોત્સર્ગની આપણને જે છૂટ આપી છે એ સિવાયની છૂટ ન લેવાય. મચ્છર ઉડાડવાની છૂટ નથી. અહીં મચ્છર માખી છે નહીં, તો ઇન્ડિયામાં તો આવું આવી જાય. તો યુ કેનોટ ડુ ધીસ. છીંક આવે તો હાથ લેવાય, બગાસું આવે તો આમ રાખવું જ જોઈએ. બગાસું આમ કરીને ના ખવાય. એટલે બગાસું આવી ગયું તો મુપત્તિ મૂકવી જ પડે આડી.
છીંક આવે તો મૂકવાનો, ઉપયોગ રાખવાનો, તરત પાછો હાથ લઈ લેવાનો. એટલે પ્રતિક્રમણમાં છીંક આવે તો સંવત્સરી પ્રતિક્રમણ માટે આપણે ત્યાં અનાઉન્સ કરવું જ પડશે. 2 સ્થાપનાજી મૂકશું ને? નહીં મૂકો? મૂકવાના? ના, યુ હેવ ટુ પુટ 2 સ્થાપનાજી, એટલે મેક શ્યોર યુ હેવ 2 સ્થાપનાજી. અને એમાં તો છીંક માટે શું કરો છો આપ? એમને બોલવાનું નથી. છીંકનો આવશ્યક કરાવશે. હા, પણ એટલે છીંક ખાવા દેવાની. શંખ ઉપર બહાર થાય, જુદું જ ખવાવાનું. એટલે ઠવડાવે છે જુદું હા, ઠવડાવે. એટલે બે સ્થાપનાજી જ મુકાવાના. 2 સ્થાપનાજી મૂકવાના. જે લોકોને ડાઉટફુલ હોય એ લોકોએ બીજા સ્થાપનાજી ધારવાના. મેઇન જે હોય થોડા મોટા, થોડા નાના, એટલે યુ કેન ટેલ. તો એ નાના ઠાવે પ્લસ જ્યારે દેવસી પ્રતિક્રમણ ઠાવું, જ્યારે આપ બોલશો ને પ્રતિક્રમણ ઠવાવશો, ત્યારે એ લોકોએ શું બોલવાનું? નહીં ઠાવવાનું, હાથ નહીં મૂકવાનું, આખો સંગ મૂકી લે. પછી જે 10 જણને છીંક આવે એવી હોય એ વખતે મુઠ્ઠી મૂકી. અને યુ હેવ ટુ રિપીટ ઇટ. આપણે કર્યું ને 14ના દિવસે 2 વાર નહીં બોલ્યા તમે ઠાવવાનું સૂત્ર? દેશી પ્રતિક્રમણ ઠાવ સવસવી દેવસી અરુચિતિ અરુભાસી અરુચિતિ મિચ્છામિ. આટલું યુ હેવ ટુ રિપીટ ટ્વાઇસ. એક વાર સકળ સંગ ઠાવશે, એક વાર છીંક આવે તેને એમ કરીને ઠાવવાનું. હવે જે છીંક આવે ને એને ઠાવેલું હોય એને પહેલેથી કહી દેવાનું તમારે સૂત્ર નહીં બોલાય. એટલે ભાઈઓ હોય તો પણ એ લોકો સૂત્રનો આદેશ ન લઈ શકે, કારણ કે જુદું ઠાવ્યું છે. એમ એ લોકોને વંદિતું બોલવાનું હોય. જેને જો બોલવું હોય તો જુદું ઠાવો નહીં, અને જુદું ઠાવ્યું હોય તો બોલાશે નહીં. હવે એને કદાચ કંટ્રોલ માટે શું કરવાનું? આ છીંકની કંટ્રોલ માટે આ બતાવવાનું. આ છે ને ચરવડાની દશી, એને 3 નવકાર ગણી અને આ ટચલી ઇન્ડેક્સ 2 ફિંગર્સ છે ને એમાં બરોબર વચ્ચે that this pressure points kind of are pressed, remain pressed. તો એ અહીંયા એવી ટાઈટ બાંધી દેવાની કે એને છીંક ના થ્રુઆઉટ ધ પ્રતિક્રમણ. હા, તો એના લીધે શું છે? ધીસ ઇઝ અ પ્રેશર પોઈન્ટ વિચ કંટ્રોલ્સ ઇટ. તો એને પ્રેસ કેવી રીતે કરો? તો કે સાદી દોરી નહીં લેવાની, પણ ઓલવેઝ ચરવડાની. એવું સાધ્વીજી ભગવંત કહેતા હોય છે. તો એ સાધ્વીજી ભગવંત જ બાંધી આપે. એકચ્યુઅલી આમાં પણ ત્યાં આગળ અમને આવું કોઈ લાગે ને ડાઉટફુલ તો અમે હાથે ના બાંધીએ, ત્યાં સાધ્વીજીને કહીએ. તો એવું હોય એ લોકોના પ્રભાવથી પણ એ જે બાંધીને આપે તો છીંક બીક ના આવે. તો ગણી નાખવાની એક દશી. એમાં કઈ ગણેલી ના હોય. હાજી, If you તમે સેપરેટલી આ કરો તો is there less એનું ફળ લેસ મળે એવું કઈ છે? ચોક્કસ. સામુદાયિક બળ, સામુદાયિક ફળ જે હોય, અત્યારના આપણે 1000 જણા સાથે પ્રતિક્રમણ ઠાવ્યું, 10 જણાએ જુદું ઠાવ્યું, તો એ લોકોને લાભ ઓછો મળે. બોલો, એટલે ઇફ યુ કેન કંટ્રોલ નથિંગ લાઈક ઇટ. અને તે છતાં જુદું ઠાવ્યું અને છીંક ખાધી તો એ 10ના માથે કાઇન્ડ ઓફ જે આવે તે સાથે. અને એમને પણ 17 વિધિ પાછળ પૂજા ભણાવવી પડે, અને ભણાવવી પડે પ્લસ પેલો કૌશક કરવો પડે. એ તો જુદો. અને કૌશક પછી કોણ કરે? ખાલી 10 જણા કરે? નો, આખો સંપ્રદાય કરે. ના, એટલે એ તો તમે બધું સાથે ઠાવ્યું એટલે તો બધા જ કરવું પડે. ના, તો પણ બધા કરે. પણ ભાર કોના પર? 10 જણ પર આવે છે. અને એનું નિવારણ ક્યારે થાય? જે છીંક ખાનાર વ્યક્તિ 17 વિધિ પૂજા બનાવે. એવું મને નથી ખબર એકચ્યુઅલી, પણ કંઈક ભાર આઉટ કહેતા કાઇન્ડ ઓફ સમથિંગ સંઘની આશાતનાનું ભાર કાઇન્ડ ઓફ એવું હશે. અચ્છા, બીજું એમાં ઘણી વખત ખબર નથી પડતી, આટલું મોટો સંઘ હોય ને કે કોઈ છીંક ખાધી કે ન ખાધી, they don't own up. તો આવું કોઈ જો તમારામાં પ્રી અનાઉન્સ કરે ને કે ભાઈ ઇફ યુ તમે છીંક ખાધી, કોઈ હોય છે ને કોઈ ખાશે ને તો એમ લાગે કોઈ છીંક ખાધી, તો છીંકનું ડાઉટ રહ્યા કરે એના કરતાં ટેલ ધેમ તમને કાંઈ વાંધો નહીં આવે, જસ્ટ ઓન અપ, યુ નો. તો ઓન અપ કરે ને તો આપણને ખબર પડે. અને છીંક જો આપણે શાંતિમાં આવે તો ફરીથી શાંતિ કેવી પડે. મુપત્તિ પડી લેણ વખતે છીંક આવે
તો ફરીથી મુપત્તિ પડી લે એ મુપત્તિ પડી લેવાનું. અતિચારની પહેલા છીંક આવે તો આખું શરૂઆતથી કરવું પડે. યુ નો ધેટ? તમને નથી ખબર? હા, એ તો કેટલી અમે કર્યું છે ઇન્ડિયામાં પ્રતિક્રમણ ફરીથી. દેવસી પ્રતિક્રમણ ઠાવથી કરવાનું. હા, દેવસી પ્રતિક્રમણ ઠાવ એ સૂત્ર બોલી અને રાઈટ ટીલ અતિચાર. જો અતિચાર પહેલા આવી ગઈ છીંક તો, અતિચાર પછી છીંક આવી તો ખાલી કાવસક. At the end. Till અતિચાર you have to be very careful. આટલું બધું છીંકનું કેમ છે? કલ્પસૂત્રના વાંચન વખતે પણ છીંકનું અને બ્લેક ક્લોથ, એઝ વી સેડ, આ માંગલિક વસ્તુ છે, માંગલિક દિવસ છે, એમાં છીંક એ અમંગલ રૂપ છે. એટલે એમાં પણ આવી બધી થોડી વિધિ વિધાન છે કે રેગ્યુલર પ્રતિક્રમણમાં પણ મુપત્તિમાં આવે તો ફરીથી કરવી પડે. પ્લસ અને બીજું, આ ઉભા ઉભા ઘણાના ચરોડા નથી પડી જતા, બાળકોના પડી જાય, મુપત્તિ પડી જાય, તો શું કરવાનું હોય ખબર છે અમને ઉપધાનમાં? કે જેવું આ કે આ બેમાંથી કે પડી ગયું ને તો સીધા ઈરિયા વૈયા કરવા પડે. હવે સંઘ તો આગળ બોલે છે તો યુ હેવ ટુ તમારું ઈરિયા વૈયા થાય એકલા જ કરવાનું. ઈરિયા વૈયા કરવા પડે અને જોઈન થવું પડે. હવે ન જ આવડતું હોય તો એને છેલ્લે પણ એક ઈરિયા વૈયા એઝ અ પેનલ્ટી, એક પેનલ્ટી રૂપે કે ઉપયોગ જાગૃત રાખવા માટે, કે ઉપયોગ રાખવા માટે એક પણ વખત આ પડી ગયું તો ઈરિયા વૈયા. હવે તમને આવડતું નથી, ભળી જઈ શકતા નથી તો કરી લેવાનું, પણ યાદ રાખીને આ એક ઈરિયા વૈયાનું પેનલ્ટી આપી દેવાની. અચ્છા, વાંદરા કરો ત્યારે છે ને 10 આંગળીઓ મુપત્તિને અડવી જોઈએ. આ 8 ગણા તો 8, અને પછી 8 ના બદલે આમ કરો ને એટલે 8 અને પ્લસ પેલા 2 અંગૂઠા પણ અડશે. રાઈટ? ફોલો? એમ કરી અને પછી આમ ગણા. ઇન્ડિયામાં આવું કરે છે તો એવું નહીં, અહીંયા પણ અડવું જોઈએ અને ફોરહેડ પર પણ અડવું જોઈએ. આ શું કરીએ છીએ? ગુરુ ચરણને સ્પર્શ કરીએ, પણ આપણને ગુરુ ચરણનો ડાયરેક્ટ સ્પર્શ અલાઉડ નથી, એટલે વચ્ચે ઇઝ અ બેરિયર. એ બેરિયર વચ્ચે મૂકી અને એના સ્પર્શ કરીએ અને ચરણ રજને મસ્તકે અડાડીએ છીએ. તો ધીસ ઇઝ ધેટ. અને આ ટેકીને તો ન જ બેસાય. હવે જે ટેકવા વાળા છે ત્યાં છે, ત્યાં આપણે અનાઉન્સ કરશું, પણ બધા કોઈક સેન્ટરમાં બધા ગોઠવી જ જતા હોય છે. અને અહીંયા તમારા સામે ઘણી સારી વસ્તુ છે. કાર્પેટ નથી, એસી નથી, કશું નથી. નહીતર શું થાય છે, તમારે કરેલી બંને ખરેખર સાચી રીતે તો ઉચ્ચારાય નહીં. અને અમે ત્યાંથી આવીએ તો અમે ના કરીએ. જો કે તમારું રોજનું થયું એટલે તમે કરો એ અલગ વસ્તુ છે, પણ તમારા પ્રેયર પ્લેસમાં જો કાર્પેટ જ કઢાવી નાખો તો બહુ સારું પડે. અને એ રીતે શું તમારી અહીંયા આગળ એસી એ વખતે જો બંધ હોય અને આ હોય તો તમે વિધિ શુદ્ધ કરી શકો. હું અહીંયા પૂછીને આવી હતી, મને કોઈ વાર કરેમી બંતે ઉચરાવાનું કે તો મેં કીધું અહીંયા એસી સમજો ચાલતું હોય ને કાર્પેટ હોય તો મારે ઉચરાવાનું કે નહીં સંઘમાં? તો કારણ કે અમુક સેન્ટર્સમાં તો સંવત્સરી પ્રતિક્રમણ પર આના ઉપર થયું હતું, યુ નો હાઉ. તો મેં પૂછીને આવી હતી, મેં વોટ એમ આઈ સપોઝ ટુ ડુ? એટલે કે એ લોકોને ઉચરાવાનું પણ તમારે નહીં ઉચરવાનું. વાય સો? કે તમને એમ થઈ જાય કે મારી તો ક્રિયા બધે થાય છે તો તમે એટલું ઓછું યુએસમાં રહો. You get self satisfaction કે મારી તો ક્રિયા અહીંયા થાય છે ને યુએસમાં મારું તો બધું થાય છે. You know, that kind of satisfaction is not there. પણ એ કીધું ને ત્યારથી I used to always look for a place, you know, carpet free area to do my પ્રતિક્રમણ. અને જઈને બધે I used to long for it. તો સનતભાઈના ઘરે મારે આવવાનું હતું પર્યુષણમાં. પર્યુષણ ટાઈમ it was like very essential કે I do my thing properly. તો આઈ હેડ નોટ સીન હિઝ પોર્ચ. હું એમના ઘરે પહેલાં આવેલી તો મેં એમનો પોર્ચ જોયો નહોતો. ત્યારે આઈ વોઝ વન્ડરિંગ હવે મારું શું થશે ક્રિયા. અને એટલે આઈ હેડ કેપ્ટ વન અનધર ઓપન ઇન્વિટેશન પ્રિયવર્ધનભાઈના ઘરનું.
મેં કીધું એમના ઘરે કાંઈક આવું હશે તો મારું કામ થઈ જશે. પણ આવી એવું મેં સનતબેન કીધું આ ક્યારે કર્યું? એટલે મને કે ના આ તો હતું જ, પણ એ વખતે પડદો હશે એટલે આઈ વોઝ નોટ અવેર ઓફ ઇટ. આઈ વોઝ વરીડ અબાઉટ ધીસ પોર્શન. મેં કીધું આ મારી કરેમી ભંતે ગયું. આઈ હેડ સર્ટન સ્લાઇડ્સ, પણ પ્રતિક્રમણ માટે હું અહીંયાથી જ તમને ખાલી કહી દઉં છું કે એમાં એવું એક દૃશ્ય આપ્યું છે કે જેમાં પ્રતિક્રમણ કરનાર કેવો છે, તો કે દેટ સીન સેઝ કે એક માણસ એક પ્રોહિબિટેડ એરિયામાંથી પાસ થાય છે. એ પ્રોહિબિટેડ એરિયા ઇઝ બીંગ કન્ટ્રોલ્ડ બાય અ સેન્ટ્રી, અ ગાર્ડ. હવે એને ના પાડે છે ડોન્ટ એન્ટર, તો પણ એ કહે છે કે નહીં આઈ એમ ગોઈંગ ટુ ગો. હી ઇઝ ડિફાયન્ટ અને હી પરસિસ્ટ અને જાય છે. તો હી શોટ ડેડ, એને મારી નાખ્યો બિકોઝ એવા રૂલ્સ હતા એ રાજાના. હવે બીજો માણસ આવી ગયો અંદર, પણ એને જેવું એને કીધું કે ના તું બહાર નીકળી જા, યુ શુડ નોટ એન્ટર હિયર, એટલે કે સોરી એન્ડ આઈ એમ ગોઈંગ આઉટ. સો જે સોરી કહે છે, પ્રતિક્રમણ કરે છે, હી ઇઝ સેવ્ડ. જે પ્રતિક્રમણ નથી કરતું એ હી ઇઝ લાઈક એના ભાવ પ્રાણોનો નાશ થાય છે. આ કોણે સિમિલી આપી છે? મહોપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજ સાહેબ. પછી ખાસ આ બીજું એક છે પાપના પ્રકાર કેટલા, એમાં પ્રતિક્રમણથી કયા પાપ ધોવાય છે. પ્રતિક્રમણથી તો સ્પૃષ્ટ એટલે અડીને રહેલા પાપ, જસ્ટ ટચ થઈને રહેલા પાપ, એમાં દાખલો આપે છે કે 100નો ઢગલો હોય. 100નો ઢગલો હોય અને તમે આપણે પેલું મિકાડો ગેમ નથી હોતી, બધી આમ પકડો તો છોડો એટલે બધી છૂટી પડી જાય. તો 100ની ઢગલો હોય, તમે પેકેટમાંથી ખોલો બધી કેવી થશે? છૂટી પડી જશે, બિકોઝ એમાં કાંઈ ચિકાસ કે કશું છે નહીં. તો એ કહેવાય સ્પૃષ્ટ. ટેકનિકલ છે, સ્પર્શીને રહેલું પાપ. ખાલી તમને અડીને, આત્માને અડીને રહેલું પાપ એ શું થશે? છૂટું પડી જશે. હવે એમાં છૂટું પડી જશે. દોરાથી બાંધેલો 100નો ઢગલો, દોરાથી બાંધેલો 100નો ઢગલો એને કહેવાય છે બદ્ધ. બાંધેલો, કારણ કે દોરાનો ઢગલો છે પણ બાંધેલો છે એટલે બદ્ધ નામનું પાપ છે. એ પણ દોરો છોડો એટલે છૂટી પડી જાય. હવે આ બે પ્રકારના પાપ પ્રતિક્રમણથી જાય છે. ખ્યાલ આવે? પ્રતિક્રમણથી આ બે પ્રકારના પાપો જાય છે. ત્રીજા પ્રકારનું જે પાપ છે એ આલોચના, કન્ફેશન વગર નથી જતું. અને ચોથું છે નિકાચિત, કે જેનું આપણે પ્રાયશ્ચિત પણ નથી થતું અને ભોગવ્યા વગર રહેતું નથી. તો ત્રીજોનું પ્રકાર શું છે? તો કે 100નો ઢગલો તો છે પણ એ થોડી કટાઈ ગયેલી છે. ઓકે, એવી કટાઈ ગયેલી છે પ્લસ એના ઉપર દોરો બાંધેલો છે. એટલે હવે દોરો છોડો પ્લસ કટાયેલું છે એટલે એક અને પછી આમ એકદમ ફ્રી ફ્લોઈંગ કરવી હોય તો કાટ પણ રિમૂવ કરવું પડે. સ્ટેન રિમૂવ કર્યા પછી તમે એને છુટ્ટી મૂકો તો કેવી સરસ સોયો બધી ફ્રી થઈ જાય. અને છેલ્લી છે એક લોઢાનો જાણે પિંડ ના બની ગયો હોય, લોખંડનો પિંડ. એટલે એટલો બધો જંગ લાગેલો છે, ઇટ્સ લાઈક આખો લોઢાનો પીસ જ છે, આયર્ન રોડ. આ ચારેયના દ્રષ્ટાંત છે સ્પૃષ્ટ. સ્પૃષ્ટમાં છે પ્રસન્નચંદ્ર રાજર્ષિ. પ્રસન્નચંદ્ર જે રાજર્ષિ હતા એમને કર્મના દળિયા કેવા બાંધ્યા? સાતમી નરકના. અને ક્ષણિકાતરે પૂછ્યું રે સર્વાર્થ સિદ્ધ વિમાન, વાગી દેવની ધૂંધ ફીરે ઋષિ પામ્યા કેવળ જ્ઞાન પ્રસન્નચંદ પ્રણમુ તમારા પાય. તો એ આ પ્રસન્નચંદ્ર ક્ષણિક રાત, એક ક્ષણ પછી ક્ષણિક રાજા પૂછે છે કે આમનો જીવ ક્યાં જશે? તો કે હવે એ સાતમી નરકમાંથી સીધા ક્યાં કન્વર્ટ થઈ ગયા? સર્વાર્થ સિદ્ધ વિમાન અને પછી